નમસ્તે. આજે જ્યારે માર્કેટ નીચું છે ત્યારે તે સંબંધિત એક વાત કે બજાર વિશે કોઈ પણ ભ્રમણ આવો અગાઉથી આપણે બાંધી શકાતી નથી, કારણ કે બજાર અનેકવિધ પરિબળોથી અસર પામતું હોય છે. તેમાં કોઈ એક કે બે પરિબળોને કારણે બજાર ઊંચું જશે, બજાર નીચું જશે કે બજાર યથાવત રહેશે તે વિશે કોઈ પણ ભ્રમણા સાધી શકાતી નથી. આપણે ભૂતકાળમાં જોયેલું છે કે 2006માં સેન્સેક્સ 10,000 હતો અને એ જ સેન્સેક્સ 2008માં 21,000 પહોંચશે એ કોઈ પણ કલ્પના કરી નહોતી. અને ફરી એ જ સેન્સેક્સ 2009માં 9,000 હશે તેની પણ કોઈને ખ્યાલ ન હતો. તો આ સંબંધે વોરેન બફેટનું એક વાક્ય યાદ રાખવા જેવું છે કે તેઓ કહે છે કે હું બજારમાં ક્યારેય નાણાં કમાવવા માટે પૈસા રોકતો નથી. હું એવું ધારીને જ પૈસા બજારમાં રોકું છું કે કાલે જ બજાર બંધ થઈ શકે છે અને આવનારા 5 વર્ષ સુધી બજાર બંધ રહી શકે છે. તો આપણે આ વાત તેની ધ્યાનમાં રાખીએ અને અત્યારે જે આ બજાર નીચું છે તેવા સંજોગોમાં રોકાણ કરવું સૌથી વધારે હિતાવહ હોય છે, કારણ કે અત્યારે જો બજાર નીચું હોય તો એના આપણને યુનિટ્સ વધારે મળે છે અને એ જ યુનિટ્સ જ્યારે બજાર ઊંચું જશે ત્યારે એ યુનિટ્સ બધા વધારે જે મળેલા હશે તે રૂપિયામાં કન્વર્ટ થશે. એટલે અત્યારે સાચો ટાઈમ તો રોકાણ કરવાનો અત્યારે જ છે. એટલે લોકોએ ખાસ આ સમયમાં ધીરજ અને સમયને જાળવી અને રોકાણ કરવું જોઈએ, ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ.